આદિ શંકરાચાર્યની અદ્વૈતવાદની થિયરી વાંચી હતી. શ્રીમદ ભગવદ્ ગીતામાં પણ યોગેશ્વર કૃષ્ણએ સત્તાવાર જાહેરાત કરી હતી કે સર્વસ્ય ચાહમ હૃદિ સન્નિવિષ્ટ, સર્વના હૃદયમાં હું નિવાસ કરું છું. એ સાંભળીને અનેકવાર વિચારે ચડ્યો છું, પણ જે મારામાં છે એ જ બહાર છે, અથવા જે બીજા છે એ જ હું છું, એ ઋત એટલે કે અફર સત્યને આત્મસાત નહોતું કરી શકાયું. આમાં આવું ગૂઢ જ્ઞાન ગુરુ વગર તો શક્ય નથી. અને પુસ્તક એટલે હાથ વગો ઈશ્વર એમ માનનારો હું પુસ્તકોને જ ગુરુપદે સ્થાપિત કરું છું. અને અદ્વૈતવાદની સમજણ માટે મારા ગુરુપદે સ્થપાયું એક પુસ્તક ડૉક્ટર નિમિત્ત ઓઝા લિખિત અહમ બ્રહ્માસ્મિ. સાયન્સ અને શાસ્ત્ર વચ્ચે સેતુ બનેલી ઘણી ઘટનાઓને નિરખીને શાસ્ત્રને સમજવાનો પ્રયત્ન આપણે સૌ કરતા હોઈએ છીએ, પણ મેડિકલની ભાષામાં અહમ બ્રહ્માસ્મિ સમજાવવા માટે ડૉક્ટર નિમિત્ત ઓઝા નિમિત્ત બન્યા. એમની સક્ષમ કલમે અવતરેલી આ કથા એટલે કે અહમ બ્રહ્માસ્મિ પુસ્તક. બહુ ઓછા પુસ્તકો એવા હોય છે કે જે વાચકના ચિત્તમાં સ્ટાર્ટ ટુ ફિનિશનું જનૂન પેદા કરે. શ્રી ધ્રુવભાઈ ભટ્ટના તત્વમસી પુસ્તક પછી ઘણા સમયે આ પુસ્તક એવું મારા હાથમાં આવ્યું કે જેણે એક આવું જનૂન મારામાં જન્માયું. મૃત્યુ સમીપે થયેલા અનુભવથી શરૂ થયેલી આ મેડિકલ સાયન્સ ફિક્શનની પરાકાષ્ઠા એટલે અદ્વૈતવાદના સાક્ષાત્કારની ક્ષણો. ઘણી જગ્યાએ ઉત્પ્રેક્ષા કે ઉપમા અલંકારો વાર્તા પ્રવાહમાં થોડા અવરોધક બને છે એવું મને લાગ્યું છે, પણ તો પણ સમગ્ર પુસ્તકનું હાર્દ સનાતનીય સિદ્ધાંતનું હોય. વાચકને ભાષાતીત અનુભવો આપવામાં નિમિત્તભાઈ સફળ નીવડ્યા છે. આમ પણ એમની કલમમાં જીવનના આંતરપ્રવાહો અને પ્રાણ પ્રકૃતિના સમન્વય સમી જીવંત ફિલોસોફીનું ધ્વજારોહણ થતું રહે છે. પદાર્થ માત્ર વૈશ્વિક ચેતનાનો જ અંશ છે એ પરમ સત્ય એક નાનું બાળક પણ સમજી શકે એવી ટકોર કરતી એક ઘટના પણ આ વાર્તાનો એક બહુ સરસ વાર્તા પ્રવાહનો સમાવેશક હિસ્સો બની શક્યું છે. આ પુસ્તક એ અહમ બ્રહ્માસ્મિની આદિ શંકરાચાર્યએ કરેલી ગર્જનાનો પુનરોદય છે. અને એમ બેધડકપણે કહી શકાય કે વૈશ્વિક ચેતના શબ્દના ઉલ્લેખ સાથે કર્નલ સીસી બક્ષીના પુસ્તક વૈશ્વિક ચેતનાનું સહજ સ્મરણ થયા વગર રહેતું નથી. પુસ્તકમાં દરેક પાત્રોને તેમની ભૂમિકા અને મનોમંથન અનુસાર અપાયેલા નામ પણ પુસ્તકનું એક બહુ સબળ પાસું છે. એમાં ચેતનાનું પાત્ર આપણને એવું ઇંગિત કરે છે કે વર્તમાનમાં આપણી ચેતના પર આધુનિકતાના અનેક કલુષિત પડળો ચડી ગયા પછી પણ વૈશ્વિક ચેતના સાથેનું આપણું અનુસંધાન અકબંધ છે. એક તબક્કે એવું પણ લાગે કે અદ્વૈતવાદની સર્વોચ્ચ ફિલોસોફીની આંગળીએ ઝેન વિચાર, ઓશો વિચાર અને વેદાંત પણ સમાંતર રીતે ચાલતા રહે છે. શરીરસ્થ ચેતના અને સૃષ્ટિવ્યાપ્ત ચેતના વચ્ચે તાદાત્મ્ય સાધવામાં શરીર બાધક બને કે સાધક બને એવા વિચાર તણખા પછી શરીરની અનિવાર્યતા પણ સાબિત કરવા માટે અમારે હજુ એક નવલકથા આ દિશાની, આ વિચારની અમારે જોઈશે. વાચક તરીકે આટલી અપીલ શ્રી નિમિત્તભાઈને આપણે કરીએ કે આવા સરસ પુસ્તકના અનુસંધાને આ જ વિચારને આધ્યાત્મિકતાની દિશામાં ચિંતન મનોમંથનની આ જ ઘટનાને હજુ થોડી વધુ લંબાવી અને કોઈક એવા અંતિમ પ્રવાહો તરફ આપણને લઈ જાય એવી અપેક્ષા સહેજે છે. થેન્ક યુ નિમિત્તભાઈ, થેન્ક યુ.